સુરત શહેરમાં આવતીકાલે 367 બીઆરટીએસ બસના પૈડા થંભી જશે કારણ કે વાસી ઉત્તરાયણે પણ બસ સેવામાં 70%નો કાપ મુકાશે। મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર આવતીકાલે તમામ 367 બીઆરટીએસ બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતોની સાથોસાથ જાનહાનિ નિહાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત નહીં રહે। ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે જ દોડશે। આ નિર્ણયના કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે। વાસી ઉત્તરાયણના દિવસે આ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70% કાપ યથાવત રાખવામાં આવશે। જો કે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો। ઉત્તરાયણ સમયે પતંગ લૂંટવા માટે નાના બાળકોની સાથોસાથ યુવાનો પણ અચાનક બીઆરટીએસના ટ્રેક પર દોડી આવતા હોય છે। બસની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક નથી મારી શકતા, જેના પરિણામે ગંભીર અકસ્માતો બનતા હોય છે।